પ્રણામ, નમસ્કાર સૌ સાથી મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત છે। દોસ્તો, આપણે સૌ જાણીએ છીએ કે સદીઓથી ચાલી આવતી રૂઢિઓ અને પરંપરાઓ તેમજ સમાજમાં ધર્મની આડમાં ચાલતા દંભ, પાખંડ, દુકાનદારી, અંધશ્રદ્ધા, કર્મકાંડ અને ખોટા રીતિ રિવાજો આજે પણ સમાજને ઉધઈની માફક કોરી રહ્યા છે અને સમાજને ખોખલો કરી રહ્યા છે। ભૂતકાળમાં કેટલાય સંતો, જ્ઞાની પુરુષો થઈ ગયા, જેવા કે કબીર, રૈદાસ, મીરા, બુદ્ધ, મહાવીર, ઓશો વગેરે, કે જેમણે લોકોને આવા ધર્મ ધંધાઓમાંથી બહાર નીકળવા અથાગ પ્રયત્નો કર્યા છે, આહવાન કર્યા છે। પરંતુ આજે પણ સમાજની હાલત જોતા એવું જણાય છે કે સફળતા નહિવત મળી હોય એવું દેખાય છે। આપણે આવા જ એક સંત શિરોમણી જ્ઞાની કવિ અખાના સાહિત્ય સંબંધિત એક વિડિયો સિરીઝની યાત્રા પર નીકળેલા છીએ। આ અભિનવ મંગલ યાત્રાના ભાગરૂપે આજના આ વિડીયોમાં આપણે જ્ઞાની કવિ અખાના એક છપ્પાની ચર્ચા કરીશું। આજનો આ છપ્પો છે કે તિલક કરતા 53 વયા, જપમાળાના નાકા ગયા, તીરથ ફરી ફરી થાક્યા ચરણ, તોય ન પહોંચ્યા હરિને શરણ, કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન। આ છપ્પામાં આખો સમયની ગતિ બતાવે છે અને સાથે સાથે ચેતવે છે કે માણસ ધાર્મિકતાને નામે બાહ્ય દેખાડો અને આડંબરો જેવી સસ્તી પ્રવૃત્તિઓ કરવામાં આખી જિંદગી વેડફી નાખે છે અને અંતે મોત આવી જાય છે। બ્રહ્મ જ્ઞાન પ્રાપ્તિ માટે મનુષ્ય તરીકેનો અનમોલ અવસર મળ્યો તો તે આ મહામૂલા અવસરને વ્યર્થ અને ક્ષુલ્લક બાબતોમાં ખોઈ નાખે છે। પ્રથમ પંક્તિમાં આખો કહે છે કે તિલક કરતા 53 વયા, જપમાળાના નાકા ગયા। તો આમાં આખોનું કહેવું છે કે તિલકનો અર્થ, તેનું મહત્વ કશું જ જાણ્યા વિના, સમજ્યા વિના બસ પરંપરાથી જે તિલક કરવાની પ્રથા ચાલી આવે છે તેનું આંધળું અનુકરણ કરતા જિંદગીના વર્ષો ફોકટમાં વીતી જાય છે અને તેનો અસલી મર્મ ચૂકી જવાય છે। અખાએ તેમના ખુદના રચેલા અનુભવ બિંદુ નામના એક ગ્રંથમાં તે પોતે જિંદગીના જે અનુભવોમાંથી પસાર થયા હતા તે બધા પ્રસંગોનું વર્ણન કરેલ છે। આ બાબતે આ ગ્રંથમાં આખો ખુલાસો કરે છે કે શરૂઆતમાં હું પણ આવી બધી જંજાળમાં સપડાયેલો હતો। આવા ધર્મના નામે ચાલતી પરંપરાઓ દ્વારા જે કોઈ માન્યતાઓ હતી, તિલક, માળા, કર્મકાંડ, જપ, તપ, મંત્ર, તંત્ર, વ્રત, ઉપવાસ, આ બધું કરતા કરતા મારી જિંદગીના મૂલ્યવાન 53 વર્ષ વીતી ગયા અને અંતે કંઈ પણ હાથ લાગ્યું નહીં। મારી અડધી જિંદગી વ્યર્થ બાબતોમાં વીતી ગઈ। પોતાના જાત અનુભવથી અકો કહે છે અને ચેતવે છે કે આવી સસ્તી અને પોકળ વાતોમાં ભરમાશો નહીં। હું પણ આવી બહારથી આકર્ષક લાગતી અને અહમને પોષતી ધાર્મિક ક્રિયાઓથી ખૂબ પ્રભાવિત થયો હતો। આવું બધું કરવાથી મને ધાર્મિક હોવાનો ભ્રમ પણ પેદા થઈ ગયો હતો। લોકો મને ધાર્મિક માનતા, લોકો મને આદર સન્માન પણ આપતા હતા। પણ 53 વર્ષ વીતી ગયા પછી મારી આંખ ખુલી કે આ બધું તો વ્યર્થ અને વહેમ પોષનારું સાબિત થયું છે। પરમપદ પામવા માટે આવી ક્ષુદ્ર બાબતો ક્યારેય કામમાં નથી આવતી। ઉલટાનું આ બધી બાબતોને લીધે માત્ર સમય અને શક્તિનો વ્યય થાય છે। તેનાથી અહમ ઓગળતો નથી, પરંતુ અહમનું પોષણ જ થાય છે અને આંતરિક દુનિયામાં કોઈ બદલાવ આવતો નથી। જેમ કોઈ વ્યક્તિ પુસ્તકનું પૂઠું એટલે કે કવર પેજ ખૂબ સુંદર બનાવે, પણ અંદરના પાના કોરા હોય અથવા તો તેનું લખાણ ખરાબ હોય, જે વાંચી ન શકાય એવું હોય, અથવા તેમાં જે માહિતી છે તે સાવ નકામી હોય, તો
તો તે પુસ્તક ખરીદવાથી કે વાંચવાથી કોઈ ફાયદો થશે નહીં. તેવી જ રીતે કોઈ વ્યક્તિ કપાળ પર તિલક કર્યું હોય, ભગવા વસ્ત્ર ધારણ કર્યા હોય, ગળામાં માળાઓનો શણગાર કર્યો હોય, આવા બાહ્ય દેખાડો અને આડંબરો ખૂબ કરતા હોય, પણ હૃદયમાં રાગ, દ્વેષ, કામ, ક્રોધ, ઈર્ષા, નફરત, વેરભાવ ભરેલા હોય તો આવી બાહરી દેખાડોની ભક્તિનો કોઈ અર્થ સરતો નથી. તે સાવ નિરર્થક છે. એક તરફ માળો ફેરવતા હોય અને સાથે સાથે મન સાંસારિક વિચારોમાં ભટકતું હોય તો આવી યંત્રવત કૃત્રિમ રીતે માળા ફેરવવાથી કોઈ મનનો મેલ દૂર થવાનો નથી અને માળા ફેરવવી એક માત્ર આંગળીઓની કસરત માત્ર બની રહેશે. માળાના મણકા ફેરવતા ફેરવતા મન તમારું જો ઈશ્વર સાથે લીન ના થાય તો તે માળાના કાણા ઘસાઈ જાય પણ પાપ ઘસાતા નથી, એટલે કે આધ્યાત્મિક ઉદ્ધાર થતો નથી. હવે બીજી પંક્તિ લઈએ તો બીજી પંક્તિમાં આખો કહે છે કે તીરથ ફરી ફરી થાક્યા ચરણ તોય ન પહોંચ્યા હરિને શરણ. આ પંક્તિના સંદર્ભે મને એક સરસ વાર્તા યાદ આવે છે. અવારનવાર પ્રસંગોચિત આ વાર્તા મને કેવી બહુ ગમે છે. ખૂબ જૂના સમયની વાત છે. એ સમયમાં રાબિયા નામની એક અદ્ભુત સુફી મહિલા સંત થઈ ગઈ. રાબિયા અનેક અર્થોમાં અદ્ભુત હતી. તેની લોકોને બોધ દેવાની રીત પણ અલગ અને અદ્ભુત હતી. એક વખત સાંજના સમયે વૃદ્ધ રાબિયા તેની ઝૂંપડીની બાજુમાં સડક પર કંઈક શોધતી હતી. સાંજનો સમય હતો. લોકો પોતાના કામકાજ પરવારીને પોતપોતાના ઘર તરફ પાછા ફરી રહ્યા હતા. વૃદ્ધ રાબિયાને કંઈક શોધતા જોઈ લોકો પૂછે છે કે માઈ શું શોધો છો? એટલે વૃદ્ધ રાબિયાએ કહ્યું કે મારી કપડાં સીવવાની સૂઈ ખોવાઈ ગઈ છે, તે શોધું છું. લોકો પણ વૃદ્ધ રાબિયાનું ખૂબ સન્માન કરતા હતા, એટલે તેઓ પણ તેની સાથે સૂઈ શોધવામાં જોડાઈ જાય છે. ખાસ્સો સમય સૂઈને શોધ્યા પછી કોઈએ કહ્યું કે માઈ સૂઈ જેવી ભારી ચીજ જો આ રીતે શોધતા રહીશું તો જાજો સમય લાગી જશે અને તોય મળવી મુશ્કેલ છે અને આ સૂરજ હમણાં આથમી જશે અને અંધારું થઈ જશે. તેણે રાબિયાને કહ્યું કે માય તું એ તો કે સૂઈ ચોક્કસ કઈ જગ્યાએ ખોવાય છે કે જેથી તે જગ્યાની આસપાસ આપણે શોધીએ તો શક્ય છે જલ્દી મળી જાય. વૃદ્ધ રાબિયાએ કહ્યું કે એ વાત છોડો, એ હું નહીં કહું. તો બધા કહેવા લાગ્યા કે અરે સૂઈ જે જગ્યાએ ખોવાય છે તે ખબર પડશે તો જલ્દી મળી જશે. તો કહો ભાઈ સૂઈ કઈ જગ્યાએ ખોવાય છે? હવે વૃદ્ધ રાબિયા સંકોચ સાથે કહે છે કે ખરેખર વાત એમ છે કે સૂઈ તો ખોવાય છે મારી ઝૂંપડીની અંદર, પણ ઝૂંપડીની અંદર અંધારું હતું અને અહીં બહાર સડક પર અજવાળું હતું. એટલે મને થયું કે બહાર શોધવી સહેલી પડશે. એમ વિચારીને મેં બહાર સડક પર શોધવાનું શરૂ કર્યું. લોકો એકદમ સ્તબ્ધ થઈ ગયા અને પોતપોતાના માથા પકડીને હસવા જ માંડ્યા અને વૃદ્ધ રાબિયાને કહેવા લાગ્યા કે માય તારી ડાગડી ચસકી ગઈ છે કે શું? બહાર સડક પર તો આપણે તારી સૂઈ આખી જિંદગી શોધ્યા કરીશું તોય નહીં મળે, કેમ કે જે વસ્તુ જે જગ્યાએ ખોવાઈ હોય ત્યાંથી જ મળી શકે. બીજી કોઈ જગ્યાએથી મળવી મુશ્કેલ જ નહીં, અશક્ય જ છે. ઝૂંપડીમાં અંધારું હોય તો ત્યાં પ્રકાશની વ્યવસ્થા કરી શકાય. દીવો કે ફાનસ જગાવીને તેને શોધીએ તો ચોક્કસ ઝૂંપડીની અંદરથી સૂઈ મળી જશે. લોકોનો આ પ્રતિભાવ સાંભળીને હવે તો વૃદ્ધ રાબિયા પણ ખડખડાટ હસવા લાગી અને વૃદ્ધ રાબિયાએ લોકોને કહ્યું કે વાહ, તમે લોકો પણ ખૂબ હોશિયાર છો અને સમજદાર પણ છો. તમને પણ ભલી ભાંતિ ખબર છે કે જે ચીજ જ્યાં ખોવાઈ હોય ત્યાંથી જ મળી શકે, અન્ય કોઈ જગ્યાએથી મળવી અસંભવ છે. તો પછી મને એક વાતનો જવાબ આપો કે તમે ઈશ્વરને ક્યાં શોધો છો? મંદિરોમાં,
મસ્જિદોમાં, મૂર્તિઓમાં, તસવીરોમાં, તીર્થ સ્થાનોમાં અને એ સિવાય ન જાણે ક્યાં ક્યાં. અને તમને એ પણ સારી રીતે ખબર છે કે ઈશ્વર ખરેખર ખોવાયેલો ક્યાં છે અને ક્યાંથી મળશે. સદીઓથી સંતો અને જ્ઞાની પુરુષોએ તેમના અનુભવથી એક જ વાત દોહરાવતા આવ્યા છે, એક જ વાત કહેતા આવ્યા છે કે ભીતર જાઓ, ભીતર જાઓ, ભીતર જાઓ. ઈશ્વર તમારી ભીતર છે, તમને ત્યાં મળશે. બધાને ત્યાં મળ્યો છે, અમને પણ મળ્યો છે. બીજે ક્યાંયથી મળવો મુશ્કેલ જ નહીં, અસંભવ છે. શું તમે ઈશ્વરને બહાર એટલા માટે શોધો છો કેમ કે બહાર પ્રકાશ છે? શું તમે ઈશ્વરને બહાર એટલા માટે શોધો છો કે ઈશ્વરને બહાર શોધવો આસાન લાગે છે? શું ઈશ્વર બહાર ખોવાયેલો છે? શું ઈશ્વર બહાર ક્યારેય મળી શકશે? આખી જિંદગી તો શું, પરંતુ જન્મો જન્મ શોધતા રહેશો તો પણ નહીં મળી શકે. કેમ કે જે ચીજ જ્યાં ખોવાઈ હશે ત્યાંથી જ મળી શકશે, અન્ય બીજે ક્યાંયથી પણ નહીં મળી શકે. સવાલ તમારી શોધવાની સરળતાનો કે બહાર પ્રકાશ હોવાનો નથી. મુખ્ય સવાલ એ છે કે ખરેખર પાકું કરો કે ઈશ્વર ખોવાયો ક્યાં છે. જ્યાં ખોવાયો હશે ત્યાંથી જ મળી શકશે. તો હવે બહાર બીજે બધે ફાંફા મારવાનું છોડો અને ભીતરની યાત્રાની શરૂઆત કરો. વૃદ્ધ રાબિયાના આ બોધ પાઠથી લોકો અવાક જ બની ગયા. કોઈ જવાબ ન આપી શક્યા. એટલે આ છપામાં અખાનું પણ એ કહેવું છે કે બહાર તીર્થ કરવાનું ભૌતિક અંતર કાપવાથી પરમાત્મા નથી મળવાનો, પણ ભીતર મનનું અંતર કાપવાથી પરમાત્મા મળશે. કહેવાનો ભાવાર્થ એ છે કે બહારનું ભટકણ, બહારની દોડધામ, આ તીર્થ કરી લો, પેલી યાત્રા કરી લો, આ વિધિ, આ જગ્યાએ જઈ આવું, ફેંદા ફેંદી કરવાથી કંઈ મળવાનું નથી. માત્ર થાકી જવાશે. કેમ કે ઈશ્વરનો વાસ મનુષ્યની અંદર છે. જે વસ્તુ જ્યાં હોય ત્યાંથી જ મળે. અન્ય જગ્યાએ શોધવા જવાથી એ વસ્તુ કોઈ કાળે નહીં મળી શકે અને બધી મહેનત અને સમય વ્યર્થ જશે. પરંતુ વિટમણા એ છે કે માણસોને સાચી વાત સમજાતી જ નથી. તમે કસ્તુરી મૃગ વિશે તો સાંભળ્યું હશે કે કસ્તુરી હરણની પોતાની નાભીમાં જ હોય છે, પરંતુ તે સુગંધની શોધમાં મદહોશ આમ તેમ આખા જંગલમાં ભટકતો રહે છે. કસ્તુરી મનમોહક સુગંધ ક્યાંથી આવે છે તે જાણ્યા વગર તે આખા જંગલમાં દોડાદોડ કરે છે અને છેલ્લે થાકીને મરી જાય છે. કસ્તુરી મૃગને તો માફ પણ કરી શકાય, કેમ કે તેને તો બિચારાને ખબર નથી કે ખરેખર કસ્તુરી ક્યાં છુપાયેલી છે. પરંતુ માણસને તો એ પણ ખબર છે કે ઈશ્વર તો પોતાની ભીતર જ છે. છતાં તે જાગતા હોવા છતાં પથારી ભીની કરવાના કામમાં લાગી રહ્યો છે. માણસના આ કૃત્ય બદલ માણસને માફ નહીં કરી શકાય. જેમ ઘાણીનો બળદ આખો દિવસ ચાલે, બળદને એમ થાય કે એ તો ચાલી રહ્યો છે, ચાલી ચાલીને ન જાણે કેટલું આગળ નીકળી ગયો છે, પણ સાંજે જુઓ તો ત્યાં જ હોય છે. કેમ કે તેની આંખોએ તો પાટા બાંધેલા હોય છે. તે પોતે તો જાણે છે કે તે ખૂબ ચાલે છે, પરંતુ તેને એ ખબર નથી હોતી કે તે તો ઘાણીની આસપાસ ગોળ વર્તુળમાં જ આટા માર્યા કરતો હોય છે. તેવી રીતે જ્યાં સુધી તીર્થયાત્રા કરનાર એ ન સમજી લે કે બહારની દોડ ધૂપ નકામી છે, અસલી યાત્રા તો વિશ્રામમાં ઘટે છે, ત્યાં સુધી ત્યાં બહારના ફેરા ફોગટ જ ઠરે છે. હવે છેલ્લી અને ત્રીજી લાઈન આ છે: કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. અખો અહીં કહેવા માંગે છે કે માહિતી, જાણકારી એ બધું સાચું જ્ઞાન નથી. તેનાથી તો જાણકાર હોવાનો અને જ્ઞાની હોવાનો ભ્રમ પેદા થાય છે અને તે આગળ જતા ઘમંડમાં પરિણમે છે. જ્યાં સુધી કથા સાંભળનાર જો કથાનો સાર જીવનમાં ન ઉતારે, આચરણમાં ન લાવે, તો તેની સ્થિતિ પેલા કંદોઈના તવિથા જેવી થઈ જાય છે.
જે કંદોઈનો તવીતો મિષ્ટાન બનાવવા માટે વપરાતો હોય છે, આ તવીતો મિષ્ટાન બનાવવાની આખી પ્રક્રિયા દરમિયાન અને મિષ્ટાન બની જાય ત્યાં સુધી મિષ્ટાનમાં જ ડૂબેલો રહે છે. આમ તેમ ભ્રમણ થતો રહેતો હોય છે, પણ તેને મિષ્ટાનનો સ્વાદ ક્યારે આવતો નથી, કેમ કે તે મિષ્ટાનને પોતાના ગ્રહણ નથી કરી શકતો, એ જળ છે. એવી જ રીતે ગમે તેટલી કથાઓ સાંભળવાથી પણ જો કથાનું મર્મ જીવનમાં ઉતરશે નહીં તો જ્ઞાનરૂપી મિષ્ટાનનો સ્વાદ ક્યારેય ચાખી શકાતો નથી. બીજી રીતે કહીએ તો કોઈ તરસ્યો માણસ પાણી 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 આ શબ્દનું જ રટણ કર્યા કરે, અથવા પાણીનો ઇતિહાસ સાંભળ્યા કરે, અથવા પાણી વિશેની વાતો જ સાંભળ્યા કરે, અથવા પાણીનું રાસાયણિક બંધારણ શું છે, તે કેવી રીતે બને છે, તેની ચર્ચા જ માત્ર સાંભળ્યા કરે, તો તેનાથી તેનું પાણી વિશેનું જ્ઞાન તો વધી જશે, પણ અસલી તરસ છીપાશે નહીં. તરસ છીપાવવા માટે તો વસ્તુતઃ પાણી જ પીવું પડશે. પાણી પીવાથી તેની તરસ દૂર થશે. તેમ બ્રહ્મ જ્ઞાન એ માત્ર સાંભળવાથી નહીં પણ અનુભૂતિથી પ્રાપ્ત થઈ શકે છે. એટલે આખું આ સંપૂર્ણ છપ્પા દ્વારા એ કહેવા માંગે છે કે ધર્મ એ આડંબરની બાબત નથી, પણ સમજણને પામવાની સ્થિતિ છે. કથામાંથી માત્ર માર્ગદર્શન મળશે, પણ સાધનાની યાત્રાનું ખેડાણ તો કરવું જ પડશે, અને તે જાતે જ કરવું પડશે. આમ આ છપામાં આખો આપણને સાચી દ્રષ્ટિ આપતા કહે છે કે આ બધું હું કરી ચૂક્યો છું. તે પોતાના જાત અનુભવથી કહે છે કે આ બધું પોકળ અને વ્યર્થ માત્ર સાબિત થાય છે, એ હું મારા અનુભવથી કહી રહ્યો છું. આ બધા બાહ્ય દેખાડો સાથે બ્રહ્મ જ્ઞાનને નાવા નીચોવાનો પણ સંબંધ નથી. તેને છોડીને પોતાની જાતને પીછાણવાની સાધના માટે પ્રયત્ન કરશો, કોઈ સાચા સદગુરુના સાનિધ્યમાં જશો, ત્યારે જ ખરા અર્થમાં હરિનું શરણ પ્રાપ્ત થવાની સંભાવના બને છે. તો મિત્રો, આવી છે આપણા જ્ઞાની કવિ અખાની સાહિત્ય સફર. આશા છે કે આ યાત્રામાં તમે આધ્યાત્મના આસ્વાદને માણતા હશો. આ અણમોલ સફરમાં હમસફર બનવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. નમસ્કાર.